અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનાર યોજાયો। સમગ્ર ગુજરાતમાંથી 500થી પણ વધારે લોકોએ ભાગ લીધો। કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું। ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું જોકે આયોજન કરવામાં આવ્યું હતું। એશિયા ડિવિઝન હેડ લહિત શર્મા ઉપસ્થિત રહ્યા। મોટા પાયે આયોજિત પ્રથમ ઓપન ફ્રી સેમિનારનું જોકે આયોજન કરવામાં આવ્યું હતું। એશિયા ડિવિઝન હેડ લોહિત શર્મા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનાર યોજાયો હતો। અમદાવાદમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો। કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું। મોટા પાયે આયોજિત પ્રથમ ઓપન ફ્રી સેમિનાર અમદાવાદમાં યોજાયો। આજે આપણે એએમએમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે, જેમાં 50થી વધારે લોકો આવ્યા છે। અને બીજું કે આજે આપણે LIGMR કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા, જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે, એમને પણ ઇન્વાઇટ કર્યા હતા। સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે। और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज़ जो हैं 44 कंट्रीज़, वहाँ के लिए वीज़ा प्रोसेस कंप्लीट किया जाता है। वीज़ा एंड कंसल्टेंसी के बारे में कुछ बताइए। ओके, बेसिकली आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे जो LIGMR MBWay और लिसअप इंटरनेशनल है, यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे। और आज की डेट में जिन्होंने भी एप्लीकेशंस किए उनको 50% एप्लीकेशन फ़ी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है, उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं। આજે આપણે એએમએમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે, જેમાં 50થી વધારે લોકો આવ્યા છે। અને બીજું કે આજે આપણે LIGMR કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા, જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે, એમને પણ ઇન્વાઇટ કર્યા હતા। સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર